મજામાં? એકદમ ફાઇન. કેવું લાગે છે અહીંયા આવીને? બહુ જ સરસ લાગે છે. આ ધીસ ઇઝ માય સેકન્ડ ટાઈમ. મને બહુ જ મજા આવી. આ જોઈને ખુશ થઈ ગયા અમે લોકો. પેલેટનો આ યુઝ કરો અને તમારી પેલેટનો યુઝ કરો. બંને પેલેટનો યુઝ કરવાનો. હવે કશું જ નથી, ખાલી સોનને
શું જોયું બેટા 5 મિનિટ પછી આપણે પાયલટ કેનવાસ કલર બ્રશ શું છે મેં ખાલી સોલિડ રેડ મૂક્યો ફોર્મ જ ક્રિએટ કર્યું બીજું કશું નથી કર્યું હું તમને છે ને નેચરના ફોર્મ પણ તમે આ રીતના મૂકીને એક્સપ્રેસ કરી દો બીજી વાર અડવાનું જ નહીં જે કલર એકવાર મૂક્યો ને જો મેં અહીંયા કે વ્હાઇટ છૂટી ગયું તો છોડી દો ગભરાશો નહીં કે વ્હાઇટ છૂટી ગયું તો મેં એને ટ્રીટમેન્ટ કરી દો તમે ટેક્સચર કરો તમે નાઇફ પડી છે તો ધારો કે આની પર નાઇફ લઈને પણ તમે એમ ટેક્સચર કરી શકો છો પ્લેગ્રાઉન્ડમાં એમ લાગે કે મારે આ પાર્ટની એમને એમ રાખવો છે કાં તો આ પાર્ટની અંદર મારે ટેક્સચર કરું ડોટ કરવા છે નાઇફથી કરવું છે તો કરો બસ મને આ રીતે ફ્રીલી શું દોરવું મગજની કાઢે પહેલાં ડ્રો કરો ના સ્ટાર્ટ કરો પછી હું તમારું બધાનું અને તમારું ઊભા નહીં રહેવાનું હું તમારી જગ્યા પર ફરતો રહીશ હું સજેશન આપતો રહીશ ડ્રોઈંગ પતી જાય એટલે મને ખાલી બતાવી દઉં હું એપ્રુવલ કરું નાવ સ્ટાર્ટ કલર ઓકે ચલો
मॉर्निंग, मेरा नाम दिया जैन है और मैं विनोद सर के साथ जुड़ी हुई हूँ और मैं विनोद सर के साथ ये आर्ट कैंप में आई हूँ। मेरा फर्स्ट आर्ट कैंप है और मुझे बहुत अच्छा लग रहा है। विनोद सर ने मेरे अंदर इतना कॉन्फिडेंस लाया कि मैं कैनवस कर सकती हूँ और बहुत अच्छे से मैंने एक्रेलिक कलर्स यूज़ किया है, कैसे अप्लाई करते हैं। मेरा बहुत अच्छा एक्सपीरियंस है विनोद सर के साथ, मतलब पूरा अच्छे से कॉन्फिडेंस आ गया है मुझे कैसे कैनवस करना है और इधर का बहुत अच्छा एक्सपीरियंस है। घर के बाहर आना और करना बहुत अच्छा लग रहा है। मैं हीत जैन, मैं 10th स्टैंडर्ड में हूँ। आज मैं यहाँ विनोद सर के साथ कैंप में आया हूँ। यहाँ हम लोग कैनवास पेंटिंग कर रहे हैं। ये बहुत ज़्यादा फन एक्सपीरियंस है और यहाँ मुझे समझ आ रहा है कि एक्रेलिक पेंट को कैनवास के ऊपर कैसे करते हैं, उसको टोन कैसे करते हैं और अप्लाई कैसे करते हैं कैनवास के हर पार्ट में, और अलग अलग चीज़ों को कैसे सेपरेट करने का एक कैनवास में। ये बहुत ज़्यादा मेमोरेबल एक्सपीरियंस है, मुझे बहुत मज़ा आ रहा है। Hello everyone, my name is Manas Parimal Patel from class 9th, and today we are here with Vinod sir's friends farmhouse, and this is such a great experience. I get a good feeling when you are with nature, and maybe no one has done this this exhibition with students in whole Gujarat. In fact, maybe whole Gujarat no one has done this exhibition with their students, and this is such a great experience and memorable day. Thank you, Vinod sir. હાય ગાઈઝ, હું મનસ કાપડિયા, હું 4thમાં છું. મારી સ્કૂલ એકલવ્ય છે. હું મારું પહેલું એક્સપિરિયન્સ છે. અહીંયા હું ડ્રોઈંગ કરવાનું કેનવાસમાં. મને બહુ જ મજા આવી. અહીંયા મને હજી સુધી થાક ના લાગ્યો. અહીંયા એકદમ ફ્રી છે બધું, ખાવાનું પીવાનું એકદમ મસ્ત. અને હજી સુધી આટલું ડ્રોઈંગ કર્યું છે. હું પછી વધારે કરીશ. મને આટલામાં જ બહુ જ મજા આવી. અહીંયા ગાર્ડન પણ એટમોસ્ફિયર બહુ જ મસ્ત છે. થેન્ક યુ. મારું નામ કિયા શાહ છે. આજે મેં વિનોદ સરના આર્ટ કેમ્પમાં પાર્ટ લીધો છે અને મને બહુ મજા આવે છે. થેન્ક્સ ટુ વિનોદ સર. મારું નામ પ્રાર્થના છે અને હું અહીંયા વિનોદ સર સાથે 2 વર્ષથી છું અને આજે અમને બધાને કેમ્પમાં લઈને આવ્યા છે અને અહીંયા આવીને બહુ સારું લાગે છે અને અહીંયા એ ફ્રીલી અમને આપે છે કે તમને જે પણ કરવું હોય તો આ એક સારું છે અને પૂરો દિવસ અહીંયા વીતી જાય તો ખબર ના પડે. સારું છે. My name is Kavya. I am in 6th B. Today in India there was a great drawing competition and I participated in, and today is my best experience day. માય નેમ ઇઝ રાહી રવાની. હું રચના સ્કૂલથી છું. આઈ એમ 14 years old. આજે અમે વિનોદ સર સાથે એક ફાર્મ પર આવ્યા છે કેનવાસ પેઇન્ટિંગ કરવા અને અમે આજે 7 o'clock સુધી અહીંયા છે અને અત્યારનું વેધર એવું છે કે ડ્રોઈંગ કરવાનું મૂડ ના હોય તો બી આવી જાય અને ન્યૂ આઈડિયાઝ મળે છે. એટલું સરસ નેચર છે અને એક સરસ જગ્યા લઈ લો અને તમે કેનવાસ મૂકી દો, તમને આઈડિયાઝ જાતે આ મંડે એવી પ્લેસ છે અને પીસ બી એટલી છે, એકદમ અવાજ બી નથી. અહીંયા મ્યુઝિક રાખીને બહુ જ મજા આવે છે. અમને નથી ખબર કે આટલી મજા આવશે. લાસ્ટ યરે બી સરે આવો કેમ્પ કર્યો હતો અને આ વખતે સરે પાછું આ કેમ્પ કર્યો છે અને ડેફિનેટલી નેક્સ્ટ ટાઈમ આવું થશે તો અમે બધા પાછા આવશું. એટલી મજા આવી અને ફર્સ્ટ ટાઈમ એવર અમે અહીંયા જેટલા બી લોકો છે કેનવાસ કરીએ છીએ અને રિયલી બહુ જ ગ્રેટ એક્સપિરિયન્સ હતો. બહુ જ મજા આવી અમને. Hi, I am Kashvi
હું 9th સ્ટાન્ડર્ડમાં છું અને હું રચના સ્કૂલમાં છું. અમે લોકો આજે અહીંયા વિનોદ સર સાથે મોર્નિંગ ટુ ઇવનિંગ કેમ્પમાં આવ્યા છે અહીંયા ફાર્મ હાઉસ પર, અને અમને લોકોને અહીંયા બહુ જ મજા આવી રહી છે. મારું આ ફર્સ્ટ કેનવાસ એક્સપિરિયન્સ છે અને હું ફર્સ્ટ ટાઈમ કેનવાસ, મને ખબર નથી કે આટલું થશે મારાથી. અને આ જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, નાઇફ ને એ બધું બી અમે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છે, એટલે એની મેથડ ને બધું સરે બહુ સરસ રીતે શીખવાડ્યું છે. અને અત્યારે ડ્રોઈંગ બી સારું થઈ રહ્યું છે, કલર્સ ને બધું મર્જ કરતા ને બહુ મસ્ત કરાયું છે. અને અહીંયા એકદમ કામનેસ ને એકદમ શાંત છે, બર્ડ્સના ને એટલા સુપર અવાજ છે, બીજું કંઈ અવાજ બી નથી, તમને બીજો અવાજ ના સંભળાય. અને અહીંયા બહુ જ મજા આવી રહી છે. તમે લોકો એક જગ્યાએ બેસીને શાંતિથી ડ્રોઈંગ કરી શકો છો. અને થેન્ક યુ ટુ વિનોદ સર કે અમને અહીંયા લાવ્યા, આટલું સરસ એક્સપિરિયન્સ આપ્યો અમને, એટલે અમને અહીંયા બહુ જ મજા આવી. થેન્ક યુ. હાય એવરીવન, માય નેમ ઇઝ તનિષી પટેલ એન્ડ હું 8th સ્ટાન્ડર્ડમાં ભણું છું એચબી કાપડિયા સ્કૂલમાં. મને આ જગ્યાએ આવીને એક અલગ જ એક્સપિરિયન્સ થઈ રહ્યો છે. અત્યારે અહીંયા આગળ બર્ડ્સનો ચિર્પિંગ સાઉન્ડ ને અમે લોકો અત્યારે બેસીને મ્યુઝિક સાંભળીએ છીએ, બહુ જ મજા આવે છે. અહીંયા અલગ અલગ શેડ્સ છે ગ્રીન કલરના. ફાર્મ હાઉસ પર આવીને એવું લાગે છે કે જાણે આપણે આપણી સોલ જોડે કનેક્ટેડ હોઈએ. એટલા બધા ડિફરન્ટ કલર્સ એન્ડ ફ્લાવર્સ અને બહુ જ વેરાયટી છે. અને કોઈને બી તમે અહીંયા આગળ એક કેનવાસ આપી દો અને કલર્સ આપી દો, એના માઇન્ડમાં તરત જ આઈડિયાઝ આવી જશે કે કયું ડ્રોઈંગ એને કરવું છે. અને એટલું સરસ ડ્રોઈંગ થાય છે, તમે પ્લાન ના કર્યું હોય પહેલેથી તો બી તમે અચાનકથી કરો તો બી બહુ જ સરસ ડ્રોઈંગ થાય છે. એન્ડ થેન્ક્સ ટુ વિનોદ સર કે એમને આ ઓર્ગેનાઇઝ કર્યું. અમે સવારે 7 o'clock થી સાંજે 7 o'clock સુધી અહીંયા જ છીએ અને અત્યારે બહુ જ મજા આવી છે. થેન્ક યુ સો મચ. હાય, મારું નામ આશના છે એન્ડ આઈ એમ 17 years old. અને અત્યારે અમે લોકો અહીંયા ફાર્મ પર આવ્યા છે, વિચ ઇઝ સિટીથી થોડુંક દૂર, લાઈક બહુ જ પીસફુલ એરિયા છે. ત્યાં અહીંયા ફૂલ ઓફ ગ્રીનરી એન્ડ બહુ જ બર્ડ્સના અવાજ આવી રહ્યા છે. અને અમે લોકો અર્લી મોર્નિંગ અહીંયાથી બેઠા છે એન્ડ અમને લોકોને બસ કેનવસ ને પેન્સ આપી દીધા છે, થોડુંક ડેમો બતાવ્યું સરે. એન્ડ ખાલી અમને એ જ ઇન્ફોર્મેશન હતી કે તમે જે ઈચ્છો છો બસ એ જ ડ્રો કરો, કોઈ જ લિમિટેશન નથી, કંઈ જ રૂલ્સ નથી. તમે ક્યાંય પણ બેસીને કંઈ પણ વિચારીને તમને જે ડ્રો કરવું છે તમે કરી શકો છો. એન્ડ એટલું પીસફુલ છે અહીંયા કે તમને એકચ્યુઅલી બહુ જ મજા આવે છે અહીંયા પેઇન્ટ કરવાની. અને થેન્ક્સ ટુ વિનોદ સર એન્ડ કકુમાસી કે એમને આખું ઓર્ગેનાઇઝ કર્યું આ કેમ્પ. જેને પણ ઇન્ટરેસ્ટ હોય એ આવી શકે છે. અને લાસ્ટ યર પણ એ લોકોએ કેમ્પ કર્યું હતું અને બહુ જ મજા આવે છે. તમને ઇનર ક્રિએટિવિટી તમારી બહાર નીકળે છે, વિચ ઇઝ વેરી અમેઝિંગ. હેલો એવરીવન, હું છું નિશિકા અને આજે હું અહીંયા ફાર્મ હાઉસ પર આવી છું અને એકદમ પીસફુલ જગ્યા છે. અમે સવારે 7 વાગ્યાથી પેઇન્ટિંગ કરવા બેઠા છીએ, ડ્રોઈંગ કર્યું, હમણાં પછી અમે પેઇન્ટિંગ કરીએ છીએ. બહુ જ પીસફુલ જગ્યા છે, બહુ જ સારી રીતે ચપ કરે છે, વિન્ડ છે, નેચર બહુ જ સારું છે, વેધર પણ. અને થેન્ક્સ ટુ વિનોદ સર કે આવી જગ્યાએ એમને કેમ્પ મૂક્યો. આજે મને બહુ જ મજા આવી. થેન્ક યુ. હેલો, માયસેલ્ફ મુકેશ. હું અહીંયા ખાસ તો વિનોદભાઈ અને શ્રુતિબેન અને કિરણભાઈના ખાસ અહીંયા આભાર માનું છું. આ જગ્યા પર એ લોકો ઘણા વખતે વિન્ટરમાં આવા 40 થી 45 આર્ટિસ્ટ ભેગા થઈ અને ડ્રોઈંગ કરી રહેલા છે. મને આજે એટલો બધો આનંદ આવે છે કે આટલા બધા આર્ટિસ્ટને કામ કરતાં મારી જિંદગીમાં હું કદાચ પહેલી વાર આ જોઈ રહેલો છું. હું પોતે માનું છું કે દરેકને પોતાની લાઈફમાં, એ ભણતા સ્ટુડન્ટ હોય અથવા તો કોઈ કામ કરતા હોય, કોઈ જોબ કરતા હોય, કોઈ બી વ્યવસાય કરતા હોય, ધંધો કરતા હોય, પણ એમની લાઈફમાં એક હોબી હોવી બહુ જ જરૂરી છે. એ હોબી કોઈ પણ પ્રકારની હોઈ શકે, ફોટોગ્રાફી હોઈ શકે, ડ્રોઈંગ હોઈ શકે, સંગીત હોઈ શકે, એની ટાઈપ ઓફ હોબી. કારણ કે હોબી સમહાવ તમારી લાઈફમાં અમુક વખતે તમે કોઈ પણ સંજોગોમાં હો તો એ હોબી તમને એમાંથી બહાર લાવી શકે છે અને તમને ઇન્સ્પાયર કરી શકે છે. આજે આ ફાર્મ પર મને એવું લાગે છે કે કિરણભાઈ બી પણ અત્યારે અહીં હાજર જ છે અને દરેક આર્ટિસ્ટનું કામ જોઈ રહ્યા છે. એ મને એવું ફીલ થાય છે. મને એમની ખોટ અહીંયા જરાય નથી લાગતી. કિરણભાઈની ખોટ અહીંયા એ દરેક આર્ટિસ્ટ પાસે જઈ એમનું ડ્રોઈંગ જોઈ રહેલા છે અને દરેકને ઇન્સ્પાયર બી કરી રહ્યા છે.
માટે હું એમનો અને શ્રુતિબેનનો ખાસ આભાર માનું છું કે આવા આર્ટિસ્ટને ભેગા કરી અને એમનું કામ જોવાનો મને આજે જે લાવો મળેલો છે એ અને આજનો દિવસ ખરેખર મારા માટે ખૂબ જ સારો અને ખૂબ જ મજા આવી ગઈ. થેન્ક યુ. પાણી લે બોલવા જોઈએ. આખું કરવું હોય ને બેટા તો પતલું પાણી કરી અને આખો સ્કાય થાય એ રીતે નહીં થાય. આપણે માત્ર મારું નામ આંટી પરેખ છે. હું A1 આર્ટ એક્ટિવિટીની સ્ટુડન્ટ છું અને હું JLS ડિઝાઇનિંગમાં ભણું છું. આજે અમે એક આર્ટ કેમ્પમાં આવ્યા છે. આજનો દિવસ બહુ જ સક્સેસફુલ અને નેચરમાં કામ કરવાની ખૂબ જ મજા આવી અને આમ ઘરની ચાર દિવાલોથી બહાર આવીને આમ ડિફરન્ટ નેચરમાં અને બધી અલગ અલગ રીતે કામ કરવાની ખૂબ જ મજા આવી અને ઘરના વ્યક્તિને પણ ભૂલી ગયા. મારું નામ મિલન પંચાલ છે. હું અહીંયા વિનોદ સરે કરેલો કેમ્પ છે જે હું પહેલી વાર કેનવાસ કેમ્પિંગમાં આવ્યો છું વિનોદ સર સાથે અને અમને અહીંયા ખૂબ જ મજા આવી છે. અમે લોકો નેચર વિશે નેચરના જોડે એકદમ આમ ભળી ગયા એવું લાગે છે અને આ કેનવાસ ધીમે ધીમે ચાલુ છે અમારા થોડી વાર રહીને હજુ તો અમારા આ અડધો દિવસ કાઢવાનો છે અને એ અમારા માટે સૌથી વધારે સારો રહેશે આજનો દિવસ. My name is Drishti Patel and I am in 7th standard and I am there with Vinod sir since 5 years and today was very good. Today I am feeling very good and this was a very nice experience and I have done canvas painting also and this is my first canvas painting with Vinod sir. Thank you. હેલો, મારું નામ ખુશી સોમપુરા છે અને હું અત્યારે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરું છું. હું વિનોદ સર સાથે 8 વર્ષથી જોડાયેલી છું અને આ એમની સાથેનો મારો ખાસ 5મો કે 6ઠ્ઠો કેમ્પ હશે. હું એમની સાથે ઇન્ટરનેશનલ લેવલે પણ ફરેલી છું તો મને એમનાથી સારું ઇન્સ્પિરેશન મળે છે જે મને ઘરેથી કદાચ નથી મળતું. તો મને એમની જોડે આવીને આર્ટમાં બહુ વધારે મજા આવે છે જે મને ફ્યુચરમાં બી કામ લાગી શકે છે. અને આ અત્યારે જે અહીંયા કેમ્પ રાખ્યો છે અહીંયા અરણ્ય ફાર્મમાં વિનોદ સર અને શ્રુતિબેને એ બહુ જ સરસ છે. અહીંયા જગ્યા પણ બહુ જ સરસ છે. અમને બહુ સારી પોઝિટિવ એનર્જી મળે છે. કદાચ ગુજરાતમાં કોઈએ આવી રીતે આર્ટ કેમ્પ કર્યો નથી તો અમને અહીંયા આવીને બહુ જ મજા આવે છે અને ક્રિએટિવિટી પણ જોવા મળે. થેન્ક્સ ટુ વિનોદ સર એન્ડ શ્રુતિબેન કે અમને આવી રીતે આર્ટ કેમ્પ કરાવડાવે છે અને અમારું અંદરથી જે ક્રિએટિવિટી છે એ અમારા બહાર નીકળે છે અને પછી એક્ઝિબિશન પણ થશે એટલે ખૂબ જ સારી વાત છે. Hi, my name is Soumya Ranwala. I've been studying in class 12. Currently, I'm preparing for NID and I'm with Vinod sir since childhood. It feels good to be here and I have visited many places and most of the place that I remember is National Gallery of Modern Art with sir. Being here, good and I have learned many new things till now and thanks to Vinod sir and Shruti aunty to make this happen. માટે અમે લોકો વિનોદ સરને અને શ્રુતિ આંટીને થેન્ક્સ કહીએ છીએ અને એવું એક્સપેક્ટ કરી રહ્યા છે કે આગળ આવા વધારે કેમ્પ થતા રહે અને અમે લોકો ઓર એક્સપિરિયન્સ લઈ શકીએ. હેલો, મારું નામ દ્રષ્ટિ શિનોલ છે અને હું માઉન્ટ કાર્મલ સ્કૂલમાં ભણું છું. હું વિનોદ સરના ત્યાં છેલ્લા 4 વર્ષથી ડ્રોઈંગ શીખું છું.
આજે અમે અહીંયા શ્રુતિ આંટીના ફાર્મ ઉપર આવ્યા છે કેનવસ કરવા. આ લોકેશન એકદમ બહુ મસ્ત છે અને શ્રુતિ આંટીએ બહુ સારી અરેન્જમેન્ટ કરી છે અમારા માટે. અને આઈ રિયલી વોન્ટ ટુ થેન્ક શ્રુતિ આંટી ફોર ગિવિંગ અસ such an opportunity where we can learn many things. I also want to thank Vinod sir for organizing such an event. Thank you. મારું નામ હિમશ્રી શુક્લા છે. હું 9th સ્ટાન્ડર્ડમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં ભણી છું. હું વિનોદ સર જોડે આ જ યરથી જુલાઈમાં જોઈન થઈ અને આ કદાચ મારો એમની સાથે પહેલો જ કેમ્પ છે જે કેનવસનું એમને કેમ્પને એક્ટિવિટીનું રાખ્યું છે. એમાં પહેલો તો એમનો જે ડેમો આવ્યો ને એમાં જ એ ખાલી આમ બ્રશને કેવી રીતે ફેરવતા હતા ને એ જોવાની જે સ્કિલ છે ને એ શીખવા બહુ મળે છે એમાંથી. અને જે શ્રુતિ આંટીનું આ છે એમને બી સારી એવી હેલ્પ કરી છે. ફાર્મ બહુ જ સારી જગ્યા છે, અહીંયા કેટલી સારી એનર્જી છે અને તમને મોટિવેશન મળે છે એક જાતનું ને આર્ટિસ્ટ ટાઈપ ફીલ થાય છે. ઘરમાં તમને આવું ફીલ ના થાય કદાચ, પણ અહીંયા આગળ આવો ને એટલે તમને ફ્રીડમ મળે છે અને કોન્ફિડન્સ મળે છે. બધા એક માણસની પ્રોસેસ જુદી છે ને એ અલગ અલગ પેશન્ટ સાથે કામ કરે છે, એ પણ આમ થોડુંક ઇન્સ્પિરેશનલ છે. મારું નામ શ્રી શાહ છે. હું 10thમાં છું, પ્રકાશમાં ભણું છું. અહીંયા આજે મેં કેનવસ કર્યું. આ મારી વિનોદ સર સાથે ફર્સ્ટ ટ્રીપ છે અને મને બહુ મજા આવી. અહીંયા જે કેનવસનું સરફેસ છે એને જાણવા મળ્યું, પછી કેટલા પાણી અને કલર કેટલા પ્રપોર્શનમાં લેવાનું એ પણ ખબર પડી. મેં અહીંયા કેનવસમાં બહુ નવા ટૂલ્સ વાપર્યા છે, મેં ક્યારેય વાપર્યા નહોતા અને મેં બધાને વાપરતા જોયા પણ ખરા અને મને બહુ જ મજા આવી. અહીંયા જે એટમોસ્ફિયર છે, નેચર છે એ પણ બહુ સરસ છે. એકદમ
પ્રેઝન્ટ એન્વાયરમેન્ટ છે, એકદમ શાંતિ છે. તમને નવા નવા આઈડિયાઝ આવે, નવી નવી ક્રિએટિવિટી આવે કે તમારે શું કરવું છે કેનવસમાં. બસ હું વિનોદ અને શ્રુતિ આંટીને થેન્ક યુ કહીશ કે અમને અહીંયા લાયા અને અમને નેચર સાથે કનેક્ટ કર્યા અને અમને બહુ મજા આવી અહીંયા. આજે મારા માટે ખૂબ જ આનંદનો દિવસ છે. બધા એક પાર્ટિસિપન્ટે એટલું બ્યુટીફુલ પેઇન્ટિંગ કર્યા છે અને બધા જ ભેગા મૂક્યા છે ત્યારે એટલું સુંદર લાગે છે. આજે આ ઘરનું વાતાવરણ પણ બહુ સરસ થઈ ગયું છે અને દરેકના મોઢા ઉપર જે હાસ્ય જોઉં છું, જે પ્રેમ એ જોઉં છું, મને એનાથી બહુ જ ખુશી થઈ છે. સર, આપણે આ કેમ્પ આવા દર વર્ષે કરીશું. થેન્ક યુ વેરી મચ બેન. હું સરને ત્યાં લગભગ 2.5 મહિનાથી આવું છું અને ત્યાં ક્લાસમાં જઈએ અને આવીએ થોડું શીખવા પણ મળ્યું. મારાથી 2-3 વખત મિસ પણ થઈ ગયું, પણ સર હંમેશા મને બહુ જ કોન્ફિડન્સ આપતા. પછી અહીંયા અચાનક નક્કી થયું આવવાનું, તો મને થયું કે હું હવે શું જઈને ત્યાં કરીશ, કારણ કે હું તો પેન્સિલ પણ સરખી નથી પકડતી. તો અહીંયા આવ્યા પછી તો શ્રુતિબેન અને સરનું જે મેનેજમેન્ટ જોઈને તો અમે બહુ ખુશ થઈ ગયા કે શું મેનેજમેન્ટ કરેલું છે. અને અચાનક જ અહીંયા આવ્યા પછી અંદરથી ઇન્સ્પિરેશન આવ્યું અને રંગોત્સવ થઈ ગયો મારા માટે અને સુંદર પેઇન્ટિંગ હું કરી શકી એનો મને બહુ જ આનંદ થયો અને આટલા વર્ષોની મારી ઈચ્છા આજે પૂરી થઈ એનાથી તો હું બહુ જ અભિભૂત થઈ ગઈ છે. સુંદર નાસ્તા, પાણી, જમણવાર બધી જ રીતે એન્જોય એટલું કર્યું છે કે હવે એમને થયું કે મારા માટે જીવનનો સૌથી યાદગાર દિવસ રહ્યો સર. આજે સવારથી અમે શ્રુતિબેનના ફાર્મ પર આવ્યા છીએ. આ અમારો બીજો એક્સપિરિયન્સ છે, પણ મને બહુ જ પોઝિટિવ એટીટ્યૂડ અહીંયા લાગે છે અને બહુ જ મજા આવી છે. અને શ્રુતિબેને બહુ જ કેર લીધી છે, અમારા લોકોની પર્સનલ કેર લીધી છે. અને હું વિનોદ સર સાથે છેલ્લા 6 વર્ષથી જોડાયેલી છું, પણ ઓલવેઝ હી ઇઝ પોઝિટિવ એટીટ્યૂડ્સ આપતા હોય છે, ઇન્સ્પિરેશન્સ આપતા હોય છે. ક્યાંય બી ભૂલ થાય તો તરત સુધારી દે છે. અમને બહુ જ મજા આવી. મારું નામ પરિતા છે, હું CA કરું છું અને હું સરના સાથે 3-4 વર્ષથી જોડાયેલી છું. અને મેં સરના જોડે 3-4 કેમ્પ કર્યા છે. એમાં આજે બહુ જ મજા આવી. અમે એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ કર્યું, તો એમાં અમે મતલબ મન મૂકીને જેવું ગમ્યું એવા ડ્રોઈંગ મતલબ કર્યું છે. થેન્ક યુ શ્રુતિ આંટી અને વિનોદ સર. મારું નામ હિત શાહ છે. હું છેલ્લા 1 વર્ષથી વિનોદ સર સાથે જોડાયો છું. વિનોદ સર સાથે 1 વર્ષમાં અમે લગભગ 4-5 આઉટિંગ કરી છે અને દરેક આઉટિંગ વખતે મેં કંઈક નવું એક્સપિરિયન્સ કર્યું છે અને મને કંઈક નવું શીખવા મળ્યું છે. અમે સૌથી પહેલાં સાબલી ગયા હતા, ત્યાં અમને નેચર સ્ટડી કરવા માટે સર લઈ ગયા હતા. એના પછી અમે શ્રુતિબેનના ફાર્મ હાઉસ ઉપર લઈ આવ્યા છે. શ્રુતિબેનને ખૂબ ખૂબ ધન્યવાદ કે એમને ઇન્વાઇટ કર્યા. સરે આખું ઓર્ગેનાઇઝ કર્યું, શ્રુતિબેને આખું ઓર્ગેનાઇઝ કર્યું. અમને આટલા બધા લોકો છે અહીંયા જોડાયા છે, એમનું બધું મેનેજ કર્યું પ્રોપરલી. સવારથી લઈને સાંજ સુધીનો આખો પ્રોગ્રામ ઘણો સારો હતો. આજે ફર્સ્ટ ટાઈમ મેં કેનવાસ ઉપર એક્સપેરિમેન્ટ કર્યું અને મને ફર્સ્ટ ટાઈમ કેનવાસ કરવાની મજા આવી. આખું અમને અહીંયા એન્વાયરમેન્ટ ઊભું કર્યું હતું, નેચરની સાથે અમે જોડાયેલા રહ્યા, ખૂબ મજા મસ્તી કરી. બહુ સરસ એક્સપિરિયન્સ હતો. થેન્ક યુ સો મચ. મારું નામ પ્રાર્થી પડિયાર છે. હું NIDની પ્રિપેરેશન કરું છું અને આજે અમે શ્રુતિ આંટીના ફાર્મ ઉપર આવ્યા છે. અહીંયા અમે સવારથી જ છીએ અને બધું વેલ મેનેજ શ્રુતિ આંટીએ અમારા માટે કર્યું હતું. અને અહીંયા આવીને જે પીસ અને અમે ફીલ કર્યો છે, બહુ જ કહેવાય ને એકદમ પીસફુલ એટમોસ્ફિયર છે. અને અહીંયા જે કામ કરવાની જે મજા આવે છે એ તો આઈ થિંક બહુ સારી રીતે અમે જે ફીલ કર્યું છે. અને બીજું કે જે એક્રેલિકમાં હજી તો મેં પહેલી વાર આજે જ કામ કર્યું, પહેલી વાર કેનવાસ ઉપર મેં એક્રેલિકમાં કામ કર્યું. અને જે કહેવાય ને એબ્સ્ટ્રેક્ટ ફોર્મમાં જે કામ કરવાની મજા આવે છે, સરે જે અમને શીખવાડ્યું છે અને એ બધું જે અમે કેનવાસ ઉપર ઉતાર્યું, આઈ થિંક કોઈ એવી રીતે કર્યું નહીં હોય આજ સુધી. અને થેન્ક્સ ટુ વિનોદ સર અને શ્રુતિ આંટી કે આટલું સરસ રીતે બધું વેલ પ્લાન અને મેનેજ કર્યું અમારા માટે. વિચારને એક એક્સપ્રેસ કરવું.
ભણાવીએ છીએ પણ પુસ્તકની અંદર જે છે ને એની બહાર શું છે ને એના પર ફોકસ કરો. હું તો છોકરાને કહું છું, મારા છોકરા દર રવિવારે ગેલેજ પર જાય છે, એટલે હું તો તમને વિનંતી એટલી જ કરીશ કે પુસ્તકને ભણાવો. નો ડાઉટ એ સર્ટિફિકેટ છે. બેન, તમારે કંઈ કહેવું તો તમે કહી શકો છો. મારે જે કહેવું મેં કહી દીધું. મને જ આનંદ આવ્યો છે અને બે બેનને આનંદ આપ્યો છે. આમ સો હેપી. અને હું ભારતીબેનને કહીશ કે પ્લીઝ અહીંયા આવે. સિનિયર મોસ્ટ મારા સ્ટુડન્ટ છે અને વર્ષોથી મારી સાથે જોડાયેલા છે. મારો આ સેકન્ડ એક્સપિરિયન્સ છે શ્રુતિબેનના ફાર્મ પર આવવાનો. ખૂબ જ પોઝિટિવ એટીટ્યુડ્સ આવે છે પહેલી વાર આવે ત્યારે. આજે બી એટલું જ શી ટેક્સ પર્સનલી કેર ઓફ અસ. અને સરની સાથે હું 6 વર્ષથી જોડાયેલી છું. મને દર રવિવારે સવારના 6 વાગ્યાની બેચમાં જાઉં છું, તો સન્ડે ક્યારે આવે અને ક્યારે હું 5:45 વાગે ઘરેથી નીકળું ને 6 વાગે રાઈટ ટાઈમ પહોંચું, એટલો મને આનંદ હોય છે. અને ઘણું બધું શીખડાવવા, જે બહાર ક્યાંય કોઈ તમને શીખડાવશે નહીં એવું એ શીખડાવે છે. એ મારા માટે તો બહુ મોટા ગુરુ છે. પહેલાં ભગવાન, પછી મારા ગુરુ. હું એટલું જ કહું છું કે તમારા બાળકો બી બહુ સારી રીતે કરે છે. તમે એમને એમની ચોઈસ પ્રમાણે એમને કરવા દેજો અને સરની પાસે મોકલતા રહેજો. એ જ મારી વિનંતી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ શ્રુતિબેન કોઓપરેટ આટલું બધું કર્યું પેરેન્ટ્સે, એટલે બહુ જ મજા આવી. ઘણું બધું મને શીખવા માંડ્યું આજે છોકરાઓ પાસે. બહુ જ બધું શીખી હું બધાનું જોઈને કે આવા કલર્સ બી આપણે લગાડી કરી શકીએ એમ. એટલે પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે તમારા બાળકોને મોકલતા રહેજો. ક્યાંય બી તમે કોઈ બી ખૂણામાં હો, ડ્રોઈંગ ક્લાસમાં કે ઓનલાઈન ક્યાંય બી તમે કરાવો છોકરાઓને, એમનો વિકાસ બહુ જ થશે. ઓકે, થેન્ક યુ સો મચ. અને ભારતીબેન આ ઉંમરે મારી સાથે દિલ્હી, મુંબઈ, એટલે દિલ્હીની જગ્યાએ અલગ અલગ જગ્યાઓ પર અમે આર્ટ ફેરની, ઇન્ટરનેશનલ આર્ટ ફેર જોયા છે. ઘણા પેરેન્ટ્સે ડોક્યુમેન્ટરી જોઈ. એમને ખ્યાલ છે કે છોકરાઓમાં સાથે એક મંજુબેન પણ